આકાશવાણી સમાચાર જયેશ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે પૂર્વ નાયબ પ્રધાનમંત્રી લાલકૃષ્ણ અડવાણીને રાષ્ટ્રના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્નથી સન્માનિત કર્યા છે. ભારતીય જનતા પક્ષના વરિષ્ઠ નેતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ઉત્તરપ્રદેશના મેરઠમાંથી લોકસભાની ચૂંટણી માટે પોતાના પક્ષ વતી ચૂંટણી પ્રચાર અભિયાનની શરૂઆત કરી. વિરોધ પક્ષના ગઠબંધન ઇન્ડિયાએ આજે દિલ્હીના રામલીલા મેદાનમાં મહારેલીનું આયોજન કર્યું. ભારતમાંથી ડુંગળીના જથ્થાની પહેલી ખેપ આજે રાત્રે બાંગ્લાદેશ પહોંચી જશે. તે ઉપભોક્તાઓને કિલો દીઠ 40 ટાકાના છૂટક દરે ઉપલબ્ધ કરાવાશે. અને મિયામી ઓપન ટેનિસમાં અમેરિકન ખેલાડી ડેનિયલ કોલિન્સે વિમેન્સ સિંગલ્સનો ખિતાબ જીતી લીધો છે. સમાચાર વિગતવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે પૂર્વ નાયબ પ્રધાનમંત્રી લાલકૃષ્ણ અડવાણીને રાષ્ટ્રના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્નથી સન્માનિત કર્યા છે. રાષ્ટ્રપતિએ શ્રી અડવાણીને નવી દિલ્હી ખાતેના તેમના નિવાસસ્થાને એવોર્ડ અર્પણ કર્યો હતો. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં રાષ્ટ્રપતિ મુર્મુએ જણાવ્યું કે ભારતીય રાજનીતિના દિગ્ગજ લાલકૃષ્ણ અડવાણીએ 7 દાયકાથી વધુ સમયથી અતૂટ સમર્પણ અને અસાધારણ કુશળતા સાથે દેશની સેવા કરી છે. 1927માં કરાચીમાં જન્મેલા શ્રી અડવાણી 1947માં ભાગલાની પૃષ્ઠભૂમિમાં ભારત આવ્યા હતા. રાષ્ટ્રપતિએ કહ્યું કે ગૃહમંત્રી અને નાયબ પ્રધાનમંત્રી તરીકે તેમણે હંમેશા રાષ્ટ્રીય હિતને સર્વોપરી રાખ્યું, જેને કારણે તેમને પક્ષની રેખાઓ પાર કરતા લોકો તરફથી આદર અને પ્રશંસા મળી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે શ્રી અડવાણી આઝાદી પછીના એવા કેટલાક રાજનેતાઓમાંના છે જેઓ રાષ્ટ્રીય પ્રાથમિકતાઓને ફરીથી આકાર આપવામાં અને દેશને વિકાસના માર્ગ પર આગળ લઈ જવામાં સફળ રહ્યા હતા. ભારતીય જનતા પક્ષના વરિષ્ઠ નેતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ઉત્તરપ્રદેશના મેરઠમાંથી લોકસભાની ચૂંટણી માટે પોતાના પક્ષ વતી ચૂંટણી પ્રચાર અભિયાનની શરૂઆત કરી. નરેન્દ્ર મોદીએ જાહેર સભાને સંબોધતા કહ્યું કે 2024ની લોકસભાની ચૂંટણી માત્ર સરકાર બનાવવા માટે નહીં, પરંતુ ભારતને વિકસિત રાષ્ટ્ર તેમજ વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવા માટે છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારત જ્યારે વિશ્વની સૌથી મોટી 5મી અર્થવ્યવસ્થા ધરાવતો દેશ બન્યો છે, ત્યારે 25 કરોડથી વધારે લોકોને ગરીબીમાંથી બહાર લાવી શકાયા છે. તેમણે કહ્યું કે ભારત ત્રીજી મોટી અર્થવ્યવસ્થા બનશે ત્યારે ગરીબી નાબૂદ થઈ જશે અને મધ્યમ વર્ગ દેશની પ્રગતિને બળ આપશે. પ્રધાનમંત્રીએ કહ્યું કે તેઓ દેશને ભ્રષ્ટાચારથી બચાવવા માટેની મોટી લડાઈ લડી રહ્યા છે અને તે કારણે મોટા ભ્રષ્ટ લોકોને જેલમાં પૂરવામાં આવ્યા છે. પ્રધાનમંત્રીએ છેલ્લા 10 વર્ષમાં તેમની સરકારે અશક્ય ગણાતા તેવા કાર્યો કર્યો તેનો ઉલ્લેખ કર્યો હતો. તેમાં અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ, એક રેન્ક એક પેન્શન યોજના, 3 તલાક વિરુદ્ધ કડક કાયદો તેમજ લોકસભા વિધાનસભાઓમાં મહિલાઓને 33% આરક્ષણ જેવા મુદ્દાઓનો સમાવેશ થાય છે. આ જાહેર સભાને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સંબોધન કર્યું. આ સભામાં ભારતીય જનતા પક્ષે મેરઠ લોકસભા મત વિસ્તારમાંથી રામાયણ ધારાવાહિકમાં રામનું પાત્ર ભજવનાર અભિનેતા અરુણ ગોવિલને ઊભા રાખ્યા છે. તેઓ તેમજ રાષ્ટ્રીય લોકદળના અધ્યક્ષ જયંત ચૌધરી અને ભાજપના અનેક વરિષ્ઠ નેતાઓ આ સભામાં હાજર હતા. ઉત્તરપ્રદેશમાં 7 તબક્કામાં મતદાન યોજાશે. વિરોધ પક્ષોના ગઠબંધન ઇન્ડિયાએ આજે દિલ્હીના રામલીલા મેદાનમાં મહારેલીનું આયોજન કર્યું. આ રેલીમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ સહિત જુદા જુદા મુદ્દાઓનો વિરોધ કરવા માટે યોજવામાં આવી હતી. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આ રેલીમાં કહ્યું કે કેન્દ્ર સરકાર વિરોધ પક્ષોને ધમકાવવા માટે વિવિધ સંસ્થાઓનો દુરુપયોગ કરી રહી છે. મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે આ ચૂંટણી લોકશાહી અને સંવિધાન બચાવવા માટે છે અને બધા વિરોધ પક્ષોએ સાથે મળીને લડવું જોઈએ. આ રેલીમાં કોંગ્રેસના નેતા સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, આમ આદમી પાર્ટીના નેતા, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન, જેલમાં પૂરવામાં આવેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતા, ઝારખંડ મુક્તિ મોરચાના નેતા અને ઝારખંડના મુખ્યમંત્રી ચંપઈ સોરેન, ભૂતપૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનના પત્ની કલ્પના, માર્ક્સવાદી સામ્યવાદી પક્ષના નેતા સીતારામ યેચુરી, સામ્યવાદી પક્ષના મહામંત્રી ડી રાજા, શિવસેનાના ઉદ્ધવ ઠાકરે પાર્ટીના નેતા ઉદ્ધવ ઠાકરે, એનસીપી એસસીપીના નેતા શરદ પવાર, રાષ્ટ્રીય જનતા દળના તેજસ્વી યાદવ, નેશનલ કોન્ફરન્સના નેતા ફારૂક અબ્દુલ્લા, પીડીપીના નેતા મહેબૂબા મુફ્તી,
સમાજવાદી પક્ષના નેતા અખિલેશ યાદવ અને તૃણમૂલ કોંગ્રેસના નેતા ડેરિક ઓબ્રિયાનનો સમાવેશ થાય છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. ત્રિપુરામાં 793 મતદાન મથકોમાંથી ત્રિપુરા પશ્ચિમ સંસદીય બેઠકમાં તમામ મહિલા મતદાન કર્મચારીઓ દ્વારા 58 મતદાન મથકોનું સંચાલન કરવામાં આવશે. આના સંબંધમાં અગરતલાની શિશુ વિહાર શાળામાં લગભગ 400થી 500 મહિલા મતદાન કર્મચારીઓને મોક પોલની તાલીમ આપવામાં આવી રહી છે. મહિલા સંચાલિત મતદાન મથકોને મોડેલ મતદાન મથકો તરીકે ઓળખવામાં આવશે. આકાશવાણી ન્યૂઝ સાથે વાત કરતા ત્રિપુરા પશ્ચિમ સંસદીય મત વિસ્તારના રિટર્નિંગ ઓફિસર ડોક્ટર વિશાલ કુમારે જણાવ્યું હતું કે ચૂંટણી ફરજ પ્રમાણપત્ર ઈડીસી માટે મતદાન કર્મચારીઓ પાસેથી 5,000થી વધુ અરજીઓ મળી છે. ઈડીસી એવા મતદાન કર્મચારીઓને પરવાનગી આપે છે જેઓ તેમના નિવાસસ્થાનથી દૂર હોય અને તેમના સંસદીય મત વિસ્તારમાં મતદાન ફરજ પર હોય અન્ય કોઈપણ મતદાનમાંથી તેમના મતાધિકારના અધિકારનો ઉપયોગ કરી શકે. ભાજપે આજે દામોદર અગ્રવાલને રાજસ્થાનની ભીલવાડા લોકસભા સીટ માટે પાર્ટીના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. પાર્ટીએ આજે લોકસભા ચૂંટણી માટે એક ઉમેદવારની 9મી યાદી બહાર પાડી છે. ભારતમાંથી ડુંગળીના જથ્થાની પહેલી ખેપ આજે રાત્રે બાંગ્લાદેશ પહોંચી જશે. તે ઉપભોક્તાઓને કિલો દીઠ 40% છૂટક દરે ઉપલબ્ધ કરાવાશે. બાંગ્લાદેશના વાણિજ્ય રાજ્યમંત્રી એહસાન ઉલ ઇસ્લામ ટીટુએ કહ્યું કે 50,000 મેટ્રિક ટન ડુંગળીની પહેલી ખેપમાંથી કુલ 1,600 ટન ડુંગળી ટ્રેન મારફતે આયાત કરવામાં આવશે. આ પહેલાં ભારતે વિદેશ મંત્રાલયની ભલામણને આધારે બાંગ્લાદેશ અને અન્ય 5 દેશોને ડુંગળીની નિકાસ કરવાની મંજૂરી આપી હતી. મિયામી ઓપન ટેનિસમાં અમેરિકન ખેલાડી ડેનિયલ કોલિન્સે વિમેન્સ સિંગલ્સનો ખિતાબ જીતી લીધો છે. આજે ફ્લોરિડામાં વિમેન્સ સિંગલ્સની ફાઇનલમાં કોલિન્સે એક મોટા અપસેટમાં કઝાકિસ્તાનની ચોથી ક્રમાંકિત એલેના રાયબાકીનાને સીધા સેટમાં 7-5, 6-3થી હાર આપી હતી. આજે રાત્રે મેન્સ સિંગલ્સની ફાઇનલમાં બીજા ક્રમાંકિત ઇટાલીના જેનિક સિનરનો સામનો 11મા ક્રમાંકિત બલ્ગેરિયાના ખેલાડી ગ્રિગોર દિમિત્રોવ સામે થશે. અગાઉ ભારતીય ટેનિસ સ્ટાર રોહન બોપન્ના અને તેના ઓસ્ટ્રેલિયન સાથી મેથ્યુ એબડેને ગઈકાલે મેન્સ ડબલની ફાઇનલમાં ઐતિહાસિક જીત મેળવી હતી. આ જોડીએ ક્રોએશિયાના ઇવાન ડોડિક અને અમેરિકાના ઓસ્ટિન ક્રાજીસેકને 6-7, 6-3, 10-6થી હરાવ્યો હતો. 40 વર્ષીય બોપન્ના એટીપી માસ્ટર્સ 1000 ટાઇટલ જીતનાર સૌથી વધુ વય ધરાવતો વ્યક્તિ અને તમામ 9 એટીપી માસ્ટર્સ 1000 ઇવેન્ટ્સની ફાઇનલમાં પહોંચનાર બીજો ભારતીય બન્યો છે. આ જીત સાથે તેણે એટીપી રેન્કિંગમાં પણ ટોચનું સ્થાન મેળવી લીધું છે. મધ્યપ્રદેશમાં લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં 6 બેઠકો પર કુલ 88 ઉમેદવારો મેદાનમાં છે. ઉમેદવારી પત્રો પરત ખેંચવાના અંતિમ દિવસે ગઈકાલે 19 ઉમેદવારોએ ઉમેદવારી પાછી ખેંચી હતી. હવે સીધી લોકસભા મતવિસ્તારમાં 17, શહડોલમાં 10, જબલપુરમાં 19, મંડલામાં 14, બાલાઘાટમાં 13 અને છિંદવાડામાં 15 ઉમેદવારો મેદાનમાં છે. પ્રથમ તબક્કાનું મતદાન 19 એપ્રિલે થશે. મતગણતરી 4 જૂને થશે. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન સીબીઆઈએ આવતીકાલે તપાસ એજન્સીના સ્થાપના દિવસ નિમિત્તે 20મા ડીપી કોહલી મેમોરિયલ લેક્ચરનું આયોજન કરી રહ્યું છે. ભારતના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ આવતીકાલે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે ડીપી કોહલી મેમોરિયલ લેક્ચર આપશે. આ વર્ષની આ વ્યાખ્યાનની થીમ એડોપ્ટિંગ ટેકનોલોજી ટુ એડવાન્સ ક્રિમિનલ જસ્ટિસ છે. ભારતના મુખ્ય ન્યાયાધીશ આ પ્રસંગે સીબીઆઈ અધિકારીઓને વિશિષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિ પોલીસ મેડલ અને મેરિટોરિયસ સર્વિસ માટે પોલીસ મેડલ પણ અર્પણ કરશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે પૂર્વ નાયબ પ્રધાનમંત્રી લાલકૃષ્ણ અડવાણીને રાષ્ટ્રના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્નથી સન્માનિત કર્યા. ભારતીય જનતા પક્ષના વરિષ્ઠ નેતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ઉત્તર પ્રદેશના મેરઠમાંથી લોકસભાની ચૂંટણી માટે પોતાના પક્ષ વતી ચૂંટણી પ્રચાર અભિયાનની શરૂઆત કરી. વિરોધ પક્ષોના ગઠબંધન ઇન્ડિયાએ આજે દિલ્હીના રામલીલા મેદાનમાં મહારેલીનું આયોજન કર્યું અને ભારતમાંથી ડુંગળીના જથ્થાની પહેલી ખેપ આજે રાત્રે બાંગ્લાદેશ પહોંચી જશે. તે ઉપભોક્તાઓને કિલો દીઠ 40% છૂટક દરે ઉપલબ્ધ કરાવશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.